મિસ મને નથી ખબર હો. હું એ દિવસે નહોતો આયો. This call is now being recorded. ઓકે, કઈ વાંધો નહીં. ચલો આપણે અત્યારે છે ને આઠમા સવાલથી ચાલુ કરો. સવાલ લખાવું છું. આઠમો સવાલ. આઠમા સવાલથી ચાલુ કરો. આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસી છે? હા તમે હા એસએસ સબ્જેક્ટ નો સાયન્સ બેટા. નો લ્યો છો? હા સામાજિક વિજ્ઞાન નો? એસએસ નો સામાજિક વિજ્ઞાન નો લેક્ચર છે. ટાઈમ ટેબલ નથી બેટા તારી આગળ? ચલો આઠમો સવાલ. આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસી છે? ચલો જવાબ લખો. 4-5 બોયઝ જોઈન્ટ થયા છે, એમને લખવાનું છે ફરજિયાત. આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. ફરી વખત બોલું. આધુનિક ભારતની મોટા ભાગની લિપિ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. ચલો નવમો સવાલ. લખાણું બોલ. હેલો. જવાબ હા. જવાબ ફરી વાર બોલો તો. આધુનિક ભારતની આધુનિક ભારત મોટા ભાગની લિપિઓ મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. ચલો નવમો સવાલ. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? નવમો સવાલ. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? લખો. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ગુજરાતમાં અશોકનો શિલાલેખ જુનાગઢમાં ગિરનાર પર્વત તરફ આમાં એક જેનું મ્યુટ ઓફ ચાલુ છે ને ઓફ કરી દે. જુનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં દામોદર કુંડ પાસે આવેલો છે. મિસ
હા. વિશાળ સવાલ જવાબ કાલે કરાયા હતા. હા. બીજી વાર કરાવો. ના બેટા ઈ અધુરા હતા ને ઈ પૂરી કરવાનો છે છઠ્ઠો પાઠ સ્વાધ્યાયપોથીનો. પછી ગયા વખતે અધૂરું હતું તો આ વખતે પૂરા કરાવવાના છે. નીચે 10 લખાયા હતા. 10 ઓકે ચલો કઈ વાંધો નહી ફરી વખત આપડે બરાબર 10મો સવાલ લખી નાખીએ. પછી 11મો લઈએ બરાબર જેને બાકી હોય ને એ લખતા જાય સાથે. હને જેને લખેલું છે એ ખાલી સાંભળે વાંચે. એમાં કઈ ચલો 10મો સવાલ. અશોકના શાસનમાં ધર્મ ખાતાના ઉપરી અધિકારીની શી ભૂમિકા હતી? જવાબ લખો. અશોકના શાસનમાં અશોકના શાસનમાં ધર્મ ખાતાના ઉપરીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર શું? હા શું કયો છો બેટા? કોકના ઘરે કચરાની ગાડી આવે છે હા એવું બેટા રાખેલું છે. હા હમણાં વહી જશે ગાડી. ફરી વખત અશોકના શાસનમાં ધર્મ ખાતાના ઉપરીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવીને કામગીરી કરવાની હતી. ઓકે 10મો સવાલ પૂરો થઈ ગયો બરાબર હવે આપડે અહિયાં 11મો સવાલ લઈએ. ચલો 11મો સવાલ. પાટલીપુત્રમાં ભરાયેલી ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદનો મુખ્ય હેતુ શું હતો? 11મો સવાલ. જવાબ લખો. પાટલીપુત્રમાં નિસ્વાર્થ તો લખવા દ્યો. હા બેટા લખી લો. પાટલીપુત્રમાં ભરાયેલી ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદનો મુખ્ય હેતુ શું હતો? ચલો જવાબ લખો. પાટલીપુત્રમાં ભરાયેલી આ બૌદ્ધ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઉભા થયેલા - 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
ઊભા થયેલા મતાંતરો જો અહીં લખું છું. મતાંતરો મતાંતરો દૂર કરી ધર્મમાં ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. લખાઈ ગયું બોઈસ? હેલો બોઈસ લખાઈ ગયું? ઓકે ચલો 12મો સવાલ. સમ્રાટ અશોકે કયા કયા દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો? સમ્રાટ અશોકે કયા કયા દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો? ચલો જવાબ લખો એમાં. સમ્રાટ અશોકે બ્રાહ્મી હલો બેટા બ્રાહ્મી નો લખતા હો. હા ઓનલાઈન વિડીયો છે કોઈ નથી લગતું. લખે છે બેટા. ફરી વખત લખો. સમ્રાટ અશોકે બાહ્ય દેશો બ્રાહ્મી નો લખતા હો. બાહ્ય દેશો હવે ક્યાંથી લખું? પેલેથી બોલું છું. સમ્રાટ અશોકે બાહ્ય દેશો અમારે નથી. હા પેજ નંબર અમારે તો નથી લખતું. શું કામ નઈ લખવાનું બેટા? ફેર બુક એમ નહી તમે એમ તો પેલેથી એટલે પેલેથી એટલે હું જવાબ પેલેથી બોલું છું. 12મા સવાલનો જવાબ પેલેથી બોલું છું એમ. મિસ પેજ નંબર હા પેજ નંબર 46 સ્વધ્યાયપોથી. ક્યાં હતા અત્યાર સુધી હે બે? બધા હુઈ ગયા તા મેં કીધું એટલે જાગ્યા. હવે એવું કાંઈ નથી મિસ અમે બધા અત્યારે લખીએ છીએ મિસ. ઓકે ચલો લખવાનું ચાલુ કરો બેટા. ચલો સ્પીકર માતા ઓફ મારી કરો. વગર આવડતું સ્પીકર જ નથી. ઓફ. સ્પીકર ઓફ કરો. 12મો સવાલનો જવાબ પહેલેથી બોલું છું. સમ્રાટ અશોકે બાહ્ય દેશો
એમાં પેલો દેશનું નામ છે સિલોન. સિલોન. અલ્પવિરામ કરતા જજો. સિરિયા. સિરિયા. ઇજિપ્ત. ઇજિપ્ત. અલ્પવિરામ કરતા જજો. મેસેડોનિયા. મેસેડોનિયા. વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. ઓકે, ચલો 13મો સવાલ. મિસ 2 મિનિટ. ઓકે, 13મો સવાલ. હા મિસ. ઓકે, ચલો 13મો સવાલ લખો બેટા. વિશાળ મૌર્ય સામ્રાજ્યનો વ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન કોણે કર્યું હતું? વહીવટ ચલાવવા માટેનું આયોજન કોણે કર્યું હતું? ચલો જવાબ લખો. ચંદ્રગુપ્તના મિસ હું લખું 2 મિનિટ. ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર અર્થશાસ્ત્રી રાજનીતિજ્ઞ મિસ પહેલેથી બોલો ને. ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર અર્થશાસ્ત્રી રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્યએ કર્યું હતું. વિષ્ણુગુપ્ત ચાણક્યએ કર્યું હતું. ચલો 14મો સવાલ. મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રના કેટલા વિભાગો હતા? ક્યાં ક્યાં?
મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રના કેટલા વિભાગો હતા? ક્યાં ક્યાં? સવાલ લખી નાખો પેલા. ચલો જવાબ લખો. ત્રણ વિભાગોમાં હતા. ત્રણ વિભાગોમાં હતા. પહેલું લખો. કેન્દ્રીય. પેલું લખો કેન્દ્રીય. મિસ કેન્દ્રીય. હા કેન્દ્રીય. બીજું પ્રાંતીય. બીજું પ્રાંતીય. અને ત્રીજું પ્રાદેશિક. ત્રીજું પ્રાદેશિક. ચલો 15મો સવાલ. પંદરમો સવાલ. મૌર્ય શાસનમાં ગામનો વહીવટ કોણ કરતું હતું? મૌર્ય શાસનમાં ગામનો વહીવટ કોણ કરતું હતું? ચલો જવાબમાં લખો. હા જવાબમાં લખો. મૌર્ય શાસનમાં મૌર્ય શાસનમાં ગામનો ઉપરી ગ્રામીણ ગ્રામીણ ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગામનો વહીવટ થાય છે. ગામનો વહીવટ થાય છે. ચલો 15મા સવાલનો જવાબ લખાઈ ગયો બેટા? મિસ 2 મિનિટ ઉભા રહો. ઓકે. ચલો અહીંયા તમારા જે ક્વેશ્ચન હતા 2-3 વાક્યોમાં, બરાબર, 1-2 વાક્યોમાં ક્વેશ્ચન હતા 15 સવાલ એ આપણે અહીંયા પૂરા કર્યા. બરાબર. હવે પ્રશ્ન 6. ટૂંકમાં ઉત્તર લખો. ટૂંકમાં ઉત્તર લખો.
ટૂંકમાં ઉત્તર લખો. પ્રશ્ન 6 ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો સવાલ છે સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધના કયા પરિણામો આવ્યા? કયા પરિણામો આવ્યા? ચલો જવાબ લખો. સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતા ચાર પ્રદેશો ચંદ્રગુપ્તને વિજય મળતા ચાર પ્રદેશો મળ્યા. ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેતર પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પરણાવી. હેલેનાને તેની સાથે પરણાવી. પૂર્ણવિરામ. સેલ્યુકસે તમારો અવાજ કટ થાય છે. સેલ્યુકસે પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો. આમ સેલ્યુકસ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે
ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા. રાજદ્વારી સંબંધો વિકસ્યા. ચલો આ સવાલ લખાઈ ગયો બેટા. ચલો લખાઈ ગયું એટલું. હા. ઓકે સારું ચલો અહીંયા સુધી નું આપણે અત્યારે રાખીએ બરાબર અને પછી નો સવાલ છે પરમ દિવસના પછીના લેક્ચરમાં હું લખાઈશ બરાબર. પરમ ઓકે દિવસે આજે હા પછી ના લેક્ચરમાં બેટા. પ્લસ મંડે ઉભા રહો. લગભગ હા મંડે લેક્ચર પરમ હશે હવે આપડે. પરમ દિવસ રજા છે ને કા. ઓકે સારું ચલો બાય. બાય.